હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું એકદમ બજાર જેવો પપૈયાનો સંભારો, જે ખાસ કરીને ફાફડા, ગાંઠિયા, ભજીયા કે કોઈ પણ નાસ્તા સાથે ખાવાની મજા બમણી કરી દે છે. ઘણા લોકો ઘરે સંભારો તો બનાવે છે, પણ બજાર જેવો ટેસ્ટ ક્યારેય નથી આવતો. ક્યારેક સંભારામાંથી પાણી છૂટી જાય છે, તો ક્યારેક સ્વાદ ફિક્કો લાગે છે, તો ક્યારેક પપૈયાનું છીણ સોફ્ટ થઈ જાય છે. પણ આજે હું તમને એક એવી રીત બતાવીશ કે પહેલી જ વખતમાં બજાર જેવો ટેસ્ટ મળશે. અને વિડીયોના અંતમાં હું તમને એક એવી ટિપ શેર કરીશ જેના કારણે તમારો સંભારો બીજા દિવસે પણ એટલો જ ટેસ્ટી રહેશે. તો એક પણ સ્ટેપ સ્કીપ કર્યા વગર વિડીયોની શરૂઆત કરીએ. પપૈયાનો સંભારો ઘરની સામાન્ય સામગ્રીમાંથી એકદમ ટેસ્ટી બનીને તૈયાર થઈ જશે. જેમ કે કાચું પપૈયું, લીલા મરચાં, બેઝિક રાઈ, હળદર, મીઠું, થોડી ખાંડ, લીંબુનો રસ, લીલા ધાણા અને તેલ. પપૈયાનો સંભારો બનાવવા એકદમ કાચું હોય તેવા જ પપૈયાનો ઉપયોગ કરવો. ત્યારબાદ પપૈયાને આગળ પાછળના ભાગને કટ કરી લઈશું, તેમજ પપૈયાની છાલ ઉતારી લઈશું. આ રીતે આખા પપૈયાની છાલ ઉતારી લીધા બાદ તેને બે ભાગમાં ડિવાઈડ કરી જો અંદર બિયા હોય તો કાઢી લઈશું. ત્યારબાદ પપૈયાને મધ્યમ સાઈઝની ખમણીમાં છીણી લઈશું. ખૂબ જ બારીક પણ નહીં અને ખૂબ જ જાડું પણ નહીં. આ સાઈઝ સૌથી પરફેક્ટ છે. ત્યારબાદ હવે એક કઢાઈમાં તેલ ગરમ કરી લઈએ. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં રાઈ ઉમેરીશું. રાઈ ફૂટે એટલે તેમાં લીલા મરચાં ઉમેરી દઈશું. ત્યારબાદ તેમાં એક ચપટી હળદર ઉમેરીશું. ગેસની ફ્લેમ ધીમી કરી દઈશું જેથી હળદર બળી ના જાય. ત્યારબાદ તેમાં કાચા પપૈયાનું છીણ ઉમેરી ફક્ત 1 થી 2 જ મિનિટ માટે હળવેથી સાતળી લેવાનું છે. વધારે સાતળશો તો પપૈયાનું છીણ નરમ થઈ જશે અને બજાર જેવી ક્રન્ચીનેસ ઘરના સંભારામાં નહીં આવે. આજ તો સૌથી મોટી ભૂલ ઘણા લોકો કરે છે. 2 મિનિટમાં સંભારો તૈયાર જ થઈ જશે. ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું અને થોડી ખાંડ ઉમેરી બરાબર રીતે મિક્સ કરી લઈશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. ત્યારબાદ છેલ્લે લીંબુનો રસ ઉમેરીશું. ધ્યાન રાખજો, લીંબુનો રસ ક્યારેય ગેસ ચાલુ હોય ત્યારે ઉમેરવો નહીં તો સ્વાદ બદલાઈ જશે. હવે તેને તાજા લીલા ધાણાથી ગાર્નિશ કરી લઈશું એટલે આપણો એકદમ બજાર જેવો કાચા પપૈયાનો સંભારો બનીને તૈયાર થઈ જશે. જરા કલર તો જોવો અને આ ક્રન્ચી સ્ટ્રક્ચર બહાર ફાફડા ગાંઠિયા સાથે સર્વ કરાતો હોય તેવો જ ટેસ્ટી. આ સંભારો તમે ગાંઠિયા સાથે, ભજીયા સાથે અને થેપલા સાથે પણ સર્વ કરી શકો છો. તમે એકવાર આ રીતથી કાચા પપૈયાનો સંભારો બનાવી લીધો ને તો રિપીટ પણ આ રીત જ કરશો. આજની આ સરળ ગુજરાતી રેસીપી ગમી હોય તો વિડીયોને એક લાઈક જરૂરથી કરજો અને ખુશીસ કિચનને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકન જરૂરથી પ્રેસ કરી દેજો, જેથી મારા આવા જ નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે. તેમજ કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને સંભારો ફાફડા સાથે વધારે ભાવે છે કે ગાંઠિયા સાથે. ફરી મળીએ નવી ગુજરાતી રેસીપી સાથે.